મમ્મી નો ફોન આવી ગયો. ઉપર ઉપર. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, ક્યારે આવો છો બે? કેમ આજે શું છે? આજ તારા ભાઈને જોવા નથી આવતા? અમારાથી નહીં હોય મમ્મી. અરે આજ તારા ભાઈને જોવા આવવાના છે અને તમે જ બે નો આવે એમ થોડી હાલતું હોય. રેવા દ્યો ને મમ્મી, હવે તમારે જો તમારી નાની દીકરી જમાઈને તેડાવવા જ નથી તો અમે કયું મોઢું લઈને આવીએ? પરમ દિવસે તમે આવ્યા હતા ત્યારે તો મેં કીધું તું હવે કઈ જોવા આવવાના હોય એના સાથે કાર્ડ થોડી ના છપાવવાના હોય. પણ પરમ દિવસે તો તમે હાલતા રસ્તે કીધું તું. તમારે જો તેડાવવા જ હોય તો તમે અમને ફોન ના કરી શકો? આ ટાઈમ થોડો દુઃખ લગાવવાનો છે, હવે તો ફોન કર્યો ને. એમ કે પરમ દિવસે આવ્યા હતા ને કે બેસવાની મન નથી થતું. એમ પણ ક્યાં તમે તમારા જમાઈની ઇજ્જત કરો છો? પરમ દિવસે અમે આવ્યા ત્યારે કોઈ એને બેસવાની પૂછ્યું, બિચારાએ હાથે ખુરશી લીધી અને બેઠા. એમ કે એસી તો 5 મિનિટ પછી ચાલુ કર્યું. અને હા, એસી 5 મિનિટ પછી ચાલુ કર્યું. એટલી વારમાં તો બિચારાને મચ્છરે હાવ તોડી લીધા હતા, ખબર? નાસ્તાનું કઈ ભાવે નથી પૂછ્યું. અને હા, નાસ્તાનો કોઈ ભાવે પૂછ્યો? જા તું કર. જમાઈ શું કરે છે? એમ કે સુતા. અરે સૂતા છે મમ્મી. દેદે જમાઈને વાત કરવી. એ સાંભળો છો? મમ્મીને તમારી સાથે વાત કરવી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ દુઃખ લાગી ગયું? દુઃખ તમારું? તમે તો માવતર સમાન છો, માવતરનું કઈ દુઃખ લાગે? કેમ ભવિષ્ય કઈ કીધું તું? ના હું તો એમ જ પૂછું છું, કેટલીક વારમાં આવો છો તમે? ક્યાં? અરે તમારા શાળાને જોવા આવે છે ને. એ હા, તમે ક્યારે કીધું તું? હા, પરમ દિવસ. પણ પછી તમારો ફોન ના આવ્યો એટલે મને એમ કે તમારે અમને નહીં તેડાવવાના હોય. કેવી વાત કરો છો બેટા, તમે તો નાના જમાય છો, તમને તો બોલાવટ પડે ને, વહેલા પહોંચી જાજો. તમે એટલો ફોર્સ કરો છો તો જોઈએ, પણ આવતા થોડીક વાર લાગશે હો. કેમ? મારા શાળાને જોવા આવે તો હું જૂના કપડા પહેરું સારું ના લાગે ને, તો મેં વિચાર્યું કે મારા પૈસા નવી જોડી લઈ લઉં. મારા માટે એક કયો. હા, એક ભવિષ્ય માટે. અરે તમારા ગૂગલ પે નંબર શું છે? અરે એ જ નંબર છે જેના પર આજે તમે ફોન કરતા ભૂલી ગયા. रुको जरा। ચેક કરો, 10,000 રૂપિયા મોકલ્યા, નવા કપડા લઈ લેજો. અરે એની ક્યાં જરૂર હતી? હાલો આવે. જય શ્રી કૃષ્ણ. હાલો જલ્દી કરો.